કેમ છો મારા વાલા ગુજરાતી? ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છે એક નવા વિડીયોની સાથે. તો દોસ્તો આપણે વાત કરશું કે ગૂગલ એડસનનું એકાઉન્ટ તો આપણે બનાવી દીધું હોય, પણ આપણે યુઝ ના કર્યું હોય, અથવા ગૂગલ એડસનની એકાઉન્ટમાં એવો પ્રોબ્લેમ આવી જતો કે ફિક્સ ઇન એડસન પ્રોબ્લેમ, કે તમારે ઓલરેડી એકાઉન્ટ છે બરાબર, આનામ આપણે ભવિષ્યમાં ક્યારે ના બનાવ્યું. તો દોસ્તો એને સોલ્વ કરવું હોય તો એના માટે શું કરવાનું? એના માટે દોસ્તો ટોટલ બે ઓપ્શન છે કે તમારે ચેન્જ કરવું હોય તો એ કઈ રીતે કરવાનું. એના માટેની દોસ્તો વિડીયોમાં હું વાત કરવાનો છું. એક પણ પાર્ટ મિસ કરતા નહીં, કારણ કે દોસ્તો આ વિડીયોમાંથી તમને ઘણું બધું શીખવા મળશે. કારણ કે દોસ્તો જ્યારે પણ તમારે પ્રોબ્લેમ થશે ત્યારે તમને ખ્યાલ આવશે કે હું આ વિડીયો જોયો હોત તો એનાથી મને આ પ્રોબ્લેમનું સોલ્યુશન મળી ગયું હોય બરાબર. તો દોસ્તો એના માટે વિડીયો લાસ્ટ સુધી દેખતા રહેજો. અને દોસ્તો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક કરજો. ચેનલ ઉપર પહેલી વાર ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો. કારણ કે દોસ્તો આ ચેનલ ઉપર તમને યુટ્યુબની ચેનલ બનાવવાથી લઈને બેંકની અંદર પૈસા કઈ રીતે આવશે એ બધા જ વિડીયો આપણી ચેનલ પર ગુજરાતીમાં તમને જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને નોટિફિકેશન બિલ દબાવી દો, જેથી આવો કોઈ પણ નવો વિડીયો અપલોડ કરું તો તમને મળે સૌથી પહેલા. તો દોસ્તો એના માટે આપણે જઈએ છીએ કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર. ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર. તો દોસ્તો એના માટે તમે ગૂગલ ક્રોમ ઓપન કરી અને ડેસ્કટોપ સાઈડ કરી લો. તો અહીંયા દોસ્તો તમને દેખાતું છે કે આપણે 2 ટેપ વેરિફિકેશનમાં એરર આવે છે બરાબર. સ્ટેપ 1 ઓકે છે, સ્ટેપ 3 માં રિજેક્ટ છે બરાબર. તો અહીંયા એરર આવી છે. તો આપણે એરરને ફિક્સ કરવી તો ફિક્સ ઇન એક્શન ઉપર ક્લિક કરીને તમારે શું કરવું પડે કે તમારા ફેમિલી મેમ્બરમાંથી તમારે જેના નામે બનાવ્યું એના સિવાય બીજા કોઈ નામે બનાવી દેવાનું, અને તમારું એડ્રેસ હોય એમાં થોડું ચેન્જ કરી લેવાનું, જેનાથી ફિક્સ ઇન એડ્રેસ થઈ જશે. અને જો દોસ્તો તમારે ઓલરેડી એડસન એકાઉન્ટ બનાવેલું હોય બીજી કોઈ મેલ આઈડી ઉપર બરાબર ફેમિલી મેમ્બરમાં, તો અહીંયા ચેન્જ એસોસિએશન એક્શન છે એના ઉપર ક્લિક કરવાનું આવશે બરાબર. તો અહીંયા આપણા ભાઈ ઓલરેડી એડસન એકાઉન્ટ છે બરાબર. તો હું તમને પેલી રીતે પણ કઈ રીતે કરવાનું એ આગળ બતાવીશ, તો વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો. તો અહીંયા દોસ્તો તમને એક ઓપ્શન પૂછવામાં આવશે કે અહીંયાથી કે તમારે ઓલરેડી એડસન છે કે પછી નવું બનાવવાનું છે, અહીંયા બતાવે છે બરાબર. તો યસ આઈ હેવ એક્ઝિટેડ એકાઉન્ટ, નો આઈ ડોન્ટ હેવ એક્ઝિટેડ એકાઉન્ટ, કે આપણા પાસે એકાઉન્ટ છે જ નહીં કેવું છે બરાબર. તો યસ આઈ હેવ એકાઉન્ટ બરાબર. એના પછી કન્ટિન્યુ પર ક્લિક કરી દો. એના પછી દોસ્તો અહીંયા તમારી જે પણ મેલ આઈડી હોય, સમજી લો કે આ મેલ આઈડી ઉપર તમારે ફિક્સિંગ નો પ્રોબ્લેમ આવ્યો છે બરાબર. તો બીજી મેલ આઈડી ઉપર તમારું એડસન એકાઉન્ટ હોય તો એ મેલ આઈડી ને અહીંયા એન્ટર કરી લો બરાબર. તો અહીંયા દોસ્તો એ મેલ આઈડી ને આપણે એન્ટર કરી લીધું એટલે અહીંયા તમારે બધી ડિટેલ્સ આવી જશે, તમારું એડસન આઈડી પ્રૂફ ને શું છે એ બધું બરાબર. એના પછી અહીંયા કન્ટિન્યુ પર ક્લિક કરી દો. ક્લિક કરશો એટલે અહીંયા તમારી ચેનલનો યુઆરએલ આવશે, સેટઅપ એકાઉન્ટ ઉપર ક્લિક કરી દો. જેવું દોસ્તો સેટઅપ એકાઉન્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારે રીડ ડાયરેક્ટ યુટ્યુબ ઉપર એકાઉન્ટમાં જતું રહેશે. અહીંયા તમારે કોઈ પણ ક્લિક કરવાની નથી બરાબર. તો ડાયરેક્ટ જ ઓટોમેટિકલી યુટ્યુબ ઉપર આવી જશે. એટલે આપણે અહીંયા થોડી વાર વેટ કરી લો તો ઓટોમેટિકલી આપણી ચેનલનું જે મોનિટાઇઝેશનનું સેક્શન છે એ આવી જશે બરાબર. અને અહીંયા તમારું જે પણ પ્રોબ્લેમ છે એનું ફિક્સિંગ થશે. તો અહીંયા દોસ્તો આપણે થોડી વાર વેટ કરી લઈએ. તો અહીંયા દોસ્તો આપણું જે 2 ટેપ વેરિફિકેશન એરર હતું એ અહીંયાથી જતું રહ્યું બરાબર. હવે આપણને દોસ્તો આવી ગયું છે કે રીયુઝ કન્ટેન્ટનો પ્રોબ્લેમ છે બરાબર ચેનલ ઉપર. તો દોસ્તો આ રીતે તમે પણ તમારું જો ફિક્સ ઇન એક્શન એકાઉન્ટ હોય તો તમે અહીંયાથી ક્લિયર કરી શકશો બરાબર. તો અહીંયા રીએપ્લાય નો ઓપ્શન આવી ગયો છે બરાબર. આપણી ચેનલમાં આ ચેનલ જે પણ છે એમાં અહીંયા રીયુઝ કન્ટેન્ટ આવેલું હતું બરાબર. તો રીયુઝ કન્ટેન્ટનો ટાઈમ પૂરો થઈ ગયો છે એટલે અહીંયા રીએપ્લાય નો ઓપ્શન આવે છે. તો રીયુઝ કન્ટેન્ટ આવે અને તમારી કોઈ પ્રોબ્લેમ થાય તો એના માટે હું દોસ્તો પર્ટિક્યુલર એક વિડીયો બનાવેલો છે અને હું નવો એક વિડીયો બનાવવાનો છું કે રીયુઝ કન્ટેન્ટને આપણે સોલ્વ કરવું હોય તો કઈ રીતે કરવાનું. ફિક્સ ઇન એક્શન એકાઉન્ટમાં મેં ઓલરેડી એક વિડીયો બનાવેલો છે કે જે તમારે નામ ચેન્જ કરીને કઈ રીતે બનાવવાનું. તો એના માટે દોસ્તો હું આઈ બટનમાં કાં તો ડિસ્ક્રિપ્શનમાં લિંક રાખીશ, ત્યાંથી તમે વિડીયો જોઈ લેજો તો તમને ખ્યાલ આવી જશે બરાબર. ફાઇનલી દોસ્તો આ વિડીયોની તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ આશા રાખીશ. અને દોસ્તો તમારે કોઈ પણ પ્રશ્ન હોય અથવા આ પ્રોબ્લેમનું સોલ્યુશન ના થતું હોય તો મને કોમેન્ટ કરજો અથવા ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો. તમારો જે પણ પ્રશ્ન હશે એનું સમાધાન કરી આપીશ. અને દોસ્તો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક કરી દેજો. ચેનલને અત્યાર સુધી સબસ્ક્રાઇબ ના કર્યો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો અને નોટિફિકેશન બેલ દબાવી દો, જેથી આવો કોઈ પણ વિડીયો અપલોડ કરું તો તમને મળે સૌથી પહેલા. તો દોસ્તો મળીશું એક નવા વિડીયોની સાથે. જય હિન્દ.